નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. અંબાજી મંદિરમાં સદીઓ જૂની રાજવી પરંપરા જાળવવા સમગ્ર રાજ્યમાં માંગ ઉઠી રહી છે. ત્યારે દાતા રાજવી પરિવારના પૂજા અધિકાર માટે હવે મહીસાગર જિલ્લાના કડાણામાં સૂત્રોચ્ચાર ગુંજ્યા હતા. સંતરામપુર રાજવી પરિવાર અને સમસ્ત હિન્દુ સમાજે એકત્ર થઈ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. શક્તિપીઠ અંબાજી ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરાને લઈને અત્યારે મોટા સમાચાર મળી રહ્યા છે. આસો સુદ આઠમના દિવસે દાંતાના રાજવી પરિવાર દ્વારા કરવામાં આવતી વિશેષ પૂજાના અધિકાર પર કોર્ટ દ્વારા રોક લગાવવામાં આવતા હવે ઉત્તર ગુજરાતથી લઈને મહીસાગર સુધી તેનો વિરોધ જોવા મળી રહ્યો છે. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા આજે કડાણા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે ઉજ્જૈનના મહારાજા વીર વિક્રમાદિત્ય વંશજના એવા દાતા રાજવી પરિવારની ધાર્મિક આસ્થા અને પરંપરાને ધ્યાને રાખી તેમને પૂજાનો અધિકાર પુનઃ આપવામાં આવે. મહત્વની વાત એ છે કે આ લડતમાં સંતરામપુર રાજવી પરિવારે પણ પોતાનો સૂર પુરાવ્યો છે. રાજવી પરિવારોનું કહેવું છે આ માત્ર એક પરિવારનો નહીં પણ હિન્દુ સંસ્કૃતિની પ્રાચીન પરંપરાનો વિષય છે. હિન્દુ સમાજ આવેદનપત્રમાં વિનંતી કરી છે કે કોર્ટ અને તંત્ર આસ્થાના વિષયને ગંભીરતાથી લે અને પરંપરાગત પૂજા ચાલુ રાખવા માટે પુનઃ વિચારણા કરે. અંબાજી શક્તિપીઠ ખાતે આસો સુદ આઠમની પૂજા માટે દાતા રાજવી પરિવારના અધિકારને યથાવત રાખવા કડાણા ખાતે રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ રેલીમાં રાજવી પરિવાર સાથે ભગવંતસિંહ પુવાર, શૈલેન્દ્રસિંહ પુવાર સહિત આગેવાનો જોડાયા હતા. નમસ્કાર. આજે અંબાજી મંદિરનો જે ચુકાદો આવ્યો છે, જે દાતા મહારાજા સાહેબ સાથેથી એમનો અષ્ટમીનો હવન કરવાનો જે અધિકાર છીનવામાં આવ્યા છે, એ પ્રધાન સેવક છે અંબાજીના, વર્ષોથી રક્ષા કરી છે મંદિરની, અને એમનાથી જ્યારે લોકોને કોઈ તકલીફ થતી નથી, અંબાજીના અષ્ટમીના દિવસે દર્શન ખુલ્લા રહેતા હતા, હવન કુંડ અલગ છે, તો એમને પાછા આ અધિકારો મળવા જોઈએ. કે પ્રધાન સેવક એ જ કહેવાય. અમે મામલતદાર સાહેબને આવેદન આપ્યું છે, બધા મળીને, બધા ધર્મના, બધા રાજપૂત, બધા જાતિઓ, બધા ધર્મના, બધા હિન્દુ ધર્મના, સનાતન ધર્મના આવીને આવેદન આપ્યું છે કે અંબાજી મંદિર જેનું લાગણી ને આસ્થાનું જે સ્થળ છે, અહીંથી લોકો પગપાળા કરીને ત્યાં જાય છે, અને એટલી જૂની પ્રાચીન જગ્યામાં ધર્મ વિરુદ્ધ કામ નહીં થવું જોઈએ.